અને આ વખતે મેં તને વેકેશનમાં ફઈબાના ઘરે મોકલ્યો તો ન્યા તારે બાજાબાજી કરવાની શું જરૂર પડી હતી? ઓલો છોકરો મારતો તો મને લે. પણ ઈ હાર્દિક તને મારે, ઈ તારાથી નાનો એટલે તારે એને મારવાનો, તું એના જેવડો હો. અમે ઝાપટ મારી લીધી પેલા. તો તે એની ગાડી હું કામ લઈ લીધી હતી? હું થોડીક વાર રમતો તો એટલે તૂટી ગઈ હોત તો એની ગાડી તાર બાપ ગઈ. હે તૂટી ગઈ. તો તૂટી ગઈ હોત તો તારો વજન ક્યાં ને એનો ક્યાં? ફડાકો માર લેવાનો. હે તો ફડાકો માર તો લેવાનો. તારી ફઈબાએ તારા બાપના કાન ભઈરા, તારી દાદીના કાન ભઈરા અને ઈ બેય મારી ઉપર ઉલરાતા. પછી મારે બધું સાંભળવાનું ને. તને કેટલી વાર કીધું હે કે તારે જે વસ્તુ જોતે ની તારે મને કહેવાની. ફઈબાના ઘરે જઈને હાર્દિકિયાની એક વસ્તુ તાર નહીં અડવાની અડું જ નહીં. અને એના ભેગું રમવાનું જ નહીં. મારી વસ્તુ લઈ દો હે ને. એ આવે ને તારે કોઈ વસ્તુ નહીં દેવાની. હા. સમજી ગયો? હા. પણ યા હું તને રોકાવા મોકલું ને એટલે બાજાબાજી કરીને જો મને ફરિયાદ આવી હે ને હા. એટલે તું યાદ રાખી લેજે. હા બરાબર. અને રોજ હવે તું આવડો મોટો થઈ ગયો, હવે રોજ હું તને હિંચકા ખવડાવવા નહીં આવું. મારે રોજ ઘરનું કામ હોય કે ન હોય? આજે મેં તને બોલાવ્યો, ન બોલાવ્યો. હા તું એકલો આવીશ ને? હા. અને જો સીધી રીતે પછી ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જવાનું. હો હા. કરવા મનો ને ઊભા અમારી માથે રાહ જોઈને. મેં તને પહેલા જ કીધું તું કે મારાથી આ કામ થાતું નથી, તું ભાગ્યાને દઈ દે. તે હું માયનો નહીં. હા શું વધે ભાગમાં દે વધે શું વાહી મન કયો ને. હે અડધું ઈ લઈ જાય, અડધું દવા વાળા લઈ જાય, અડધું બી વાળા લઈ જાય, અડધું રોજડા ને ભૂંદડા ને એવું ખાઈ જાય. વાહ શું વધે? એ મારાથી નહીં થાય. મેં તને પહેલા જ ના પાડી હતી કે આપણાથી આ કામ નહીં થાય. તાર બાયડીને બોલાવ. ઈ બોલો માં. હાલો હા તમ ક્યાં હો? એ વાડીએ છી ભાઈ. આખો દી વાડીએ ને વાડીએ પડ્યા હો. હે એ વાંધો નહીં, હમણાં આવી હી ઘરે પછી તને મારું તી શીખવાડું. ઉપાધિ જરાય ન કરતી. હા અરે મજા કરીને તો તારે તારા હાટો જ લીધી છે. હા બા હાલો કરે. કા એ મારી વહુને મારુતિ શીખવી છે. હવે એને મારુતિ શીખીને ક્યાં દિલ્હી જાવું છે કેબિનેટમાં ભાષણ કરવા? તમને બહુ ઓલું થાય છે કાંઈ એની ઉપર તો. એમ નહીં પણ એને ક્યાં જરૂર છે ને ગાડી હલાવવાની? એને કઈ ઘરમાં પડી પડી કામ કર ને ખાન મજા કર ને બાપા. તે તમે પૈડા પૈડા કામ કરો ને ખાઈને મજા કરો ને ખોટી જીભ ન આકો ને કે નથી ખબર પડતી તમને? ઈ તો અમને ખબર જ છે બાપા કે આ છે ને આ મોઢે જ હાથ જાય બાપા, માં બાજુ નો જાય. હવે આ બાયડી ના થઈ ગયા બધાય. હવે આ બાયડી બાજુ જ બોલે, માં બાજુ નો બોલે ભાઈ. એ એવી કાંઈ વાત નથી. ઈ મારે તો બે બાજુ હરખું ને. હે મારે એકાય ઉલર થવા નથી. માને કહું તોય વાંધો, વહુને કહી તોય વાંધો. મારે બે વર્ષે મરો હે ને હા ઈ મને ખબર છે બધી. જાન ભાઈ હવે તું મને સમજાવસ પાછો. એટલે તમને નથી ગમતું. મારાની ગીગલી નથી કાઈ. ભલે ને કોક દીક તો હશે ને કીધી. હા હે ભૂંડો લાગસ ભૂંડો. તો સીધા 60 વર્ષના પ્રગટ થયા હો. થયા પ્રગટ મૂંગી નો રે. પણ જરાક તમારે વિચારાય મારી વહુ હમું મન પર એમ લવારી કરો છો. તે લવારી કરો એને સમજાવતો નથી. મને હાવ કે કરે શીખામણ આપશે મને. પોતાની બાયડીને કાઈ નહીં કે. તો વાંધો ને જાવ ઘરે તમે. હા જાવ છું. તમને કહું તોય વાંધો અને ઓલીને કહું તોય વાંધો. તમને કહું તો એમ થાય દીકરો માને કીધા રાખે છે અને બાયડીને કહું તો બાયડીને એમ થાય ઘરવાળો મને જ કીધા રાખે છે, એની માને કાંઈ નથી કહેતો. પણ મારે તો બે વસે હુડી વસે હોપારે થાય હાસુ. આય આવતો રે ઝીણકા. ઓય માં જો ઝીણકા, હા. હું 4 વ્હીલ શીખી જાવ ને હા. પછી વાંધો ન આવે. અત્યારનો જમાનો કેવો છે કે બધાયને બધી વસ્તુ આવડવી જોઈએ. હા. ક્યાંય દુનિયામાં પાછું નહીં પડવાનું. બધુંય શીખી લેવાનું. સાચી હો? વાત છે. હા. તારે બધુંય શીખી લેવાનું. હરખું ભણવામાં ધ્યાન દેવાનું. હા. પછી કાલ સવારે હે ને તારે અમને બેયને મા બાપને સાચવવાના છે. હા. હો હા. આ શું મહારાણી, હવે તમે ગાડી શીખવાના છો? મને હમણાં જ સમાચાર મળ્યા. તો તમને શું વાંધો હે? મેં તમને એમ કીધું પેટ્રોલ પુરાવી દેજો એમ. તારે ક્યાં ગાડી શીખવાની જરૂર છે? એક તો આને ઘરમાં રહેતી નથી અને આ ગાડી શીખશે તો હાવ જવાબ જ નહીં આપે. પણ તમારે ક્યાં મારા જવાબનું કામ છે? તમને કેટલી વાર એક ને એક વસ્તુ કહેવી, તમને નો પોહાતું હોય તો તમે છૂટા પડી જાવ ને. પણ હા તારે તો ઈ જોઈએ છે કે મારો દીકરો તારા હાથમાં આવી ગયો છે એટલે તને એમ કે ડોહીને કાઢી મૂકું. પણ હું અહીંથી જવાની નથી, સમજી લેજે. તારી છાતી માથે મગદળી. લે ઘંટોળામાં ધરો ને ઘંટોળામાં. હે
મને એમ કે છે કે વયા જાવ એમ કે છે બોલો. હવે એવું કોઈ નથી કહેતો, હું બધું સાંભળું છું. તમે એની હારે લપ કરો અને તું બહાર લપ કર. બેમાંથી એકાઈને મને કે મહારાણી હવે તું ફોર વ્હીલ શીખે તો કેમ નહીં શીખવાની? તમને વાંધો હે? પણ હું જરૂર છે ફોર વ્હીલ શીખવાની. ઈ ક્યાં નોકરી કરીને ઊંધી પડી જાય છે કે એને ફોર વ્હીલ શીખવાની જરૂર છે. હું નોકરી કરીને ઊંધી ને આડી ને પડી જઈશ, તમે શાંતિ રાખો, સમજી ગયા? પણ મને કોઈ વસ્તુમાં રોકવાની નહીં. હા, તને રોકવાની નહીં, કારણ કે તને તો મારો છોકરો હાથમાં આવી ગયો છે, એટલે તું તો હેની મને હવે જવાબ આપે. છોકરો છે ને હાથમાં આવી ગયો હે, આવો દીકરો છે, કઈ એમને તમે મને નથી ઈજવા. હવે 2 ટાઈમ રાંધીને દઉં છું, આખા ઘરનું કામ કરું છું. એવા હારા હો તો કે કામવાળી બંધાવી લ્યો ને. ઉપકાર નથી કરતી હો બેન, બહુ થઈને આવી છે ઘરમાં. આ બધું તમારી ફરજમાં આવે છે. ઓ આ તો તમે ઉપકાર નથી કરતા હો. તમારા દીકરાને પૈણીને મને ઘરની વહુ કરીને લઈ આવ્યા તો મને હાચવવાની જવાબદારી તમારા દીકરાની આવે છે. હો હા, બા મારે હાચવવાની હોય તો કાંઈ ઘરમાં રહેવાનું હોય કાંઈ ફોર વ્હીલર તાલ તો તું એમ કહીશ કે મને પ્લેન શીખવાડ. આ તો પ્લેન નહીં શીખડાવે. બધાય અત્યારે બધાય કેવા હારા થઈ ગયા હે બધાય. પછી કહીશ કે મને હેલિકોપ્ટર શીખડાવો. બધુંય શીખવું છે. તો હજી હું તમને કહું, મને તરતા શીખવાડજો, મને ફોર વ્હીલ શીખડાવજો, ઘોડે સવારી શીખવાડજો. હું દુનિયામાં ગમે ઈ ખૂણે જાઉં ને હું ક્યાંય પાછી ન પડવી જોઉં. એ ભાઈ એક વાત કહું, આને મિલિટરીમાં મોકલી દે ને એટલે માથા કૂટ જ નહીં. તો હું તો એમાંય જવા તૈયાર છું. આપણે એવું અહીંયા સાણમુરા મૈરારીઓ ઘરે બીજું કાંઈ તમારે નથી કરવું. ઘરે શાંતિથી ખાતા આવડે છે હે કે નથી આવડતું? ઘોડેસવારી કરવી છે. બોલો હવે આને ક્યાં ઘોડે એમ નહીં કરીને જાવું છે? મારે મારી માના ઘરે રાજકોટ જવું હોય, અહીંથી રાજકોટ 20 કિલોમીટર થાય હે. એક્ટિવામાં હું નથી જવાની, હું ફોર વ્હીલ સિવાય જઈશ જ નહીં. ફોર વ્હીલ અહીંયા ધૂળ ખાતી હોય તો હું કઈ ઉંબરે ધૂળ ખવડાવવા આટું લીધી છે તમે? તમે વયા ગયા હોય કારખાને, તમે લઈ જાવ એક્ટિવા. મારે જીણકાન જવું હોય તો મને આવડતે તો હું ફટ કરીને લીવર દઈને મારી માનીએ જયકુક નો જયકુક. એટલે મૂળ ગાડી લેવી છે. અને તમે શું કયો? મારે હે ને બુધવારે રજા હે, હવે તારી માનીએ બુધવારે જાઉં. હવે બુધવારે મારી માને કઈક કામ હોય તો મારી માં એનું કામ કરે કે બુધવાર આટું આપણી રાહ જોઈને બેહે. ભગેડી હાંભળ્યું? એની માને આ જાવું છે ને એટલે કે ફોર વ્હીલર લેવી છે. હવે મને ખબર પડી. તો માનીએ તો જાવું જોઈએ ને. એમ કહું છું એ ઝાડવો એમ કહું છું 65 વર્ષે હજી લોહી બટકા ભરે છે શરીરમાં. હે 65 વર્ષે હજી કીડિયું કઈડે છે. એમ કહું છું ઈ બધી શોખ પૂરા કર્યા જેવડી છે. કરવા દ્યો ને, એમાં તમારે શું જાય છે? મને દબવો ગમે તે, તમને કઈ ન કહી શકું, આને કઈ ન કહી શકું. હમણાં કોઈ પાયરકો માણસ હોત ને તો પાડી દેત મારી. એ મારે ઘરમાં ન રહેવાનું હોય. તમારે છે ને હવે 2 ટાઈમ મોઢું બંધ રાખી અને મોઢામાં જીભડી ના રાખી અને 2 ટાઈમ રોટલો ખાવાનો હોય. વહુ દીકરા હું કરે હે ને, વહુ દીકરા ક્યાં ફરે હે ને, વહુ હું શીખે હે ને, દીકરો વહુને હું લઈ દે હે એવું ન ગણવાનું હોય. એ મને શીખામણ દે માં. હું તારી હાહુ છું, તું મારી હાહુ નથી. તું મારી લાવેલી છે, હું તારી લાવેલી નથી. લે તો એને રોપ જમાવો હે એમ થોડું હાલે. તો પછી દીકરાને કુંવારો જ રખાય. બાથી લ્યો ઠાકો ને એટલે કેજો હો. પૈણામાં જ ન નીકળાય દીકરાને. અને તમે મારી સાઈડે એક શબ્દ નથી બોલતા કે 2 શબ્દ કહેતા કેમ નથી કે બા મારે બધું એને લઈ દેવું પડે. તે દિવસે એક હાડી આટું થઈને ઈ ઝઘડો અઠવાડિયું આયલો. હાડીની કિંમત હતી 1500 રૂપિયાની, પણ મારે સાંભળવું કેટલું પડ્યું. હવા બાજુમાં જો ઓલી મંગુડી ને ઓલી સાંતાડી ને બધા કેવા રહે છે. જો બિચારા કેવા રહે છે. બેહી બેઠા તમે ભાઈ. એના હા હું જોયા મોઢામાં જીભ ઘાલીને બેઠા હોય અને આપણે આવડી બહાર કાઢો છો. હરપ કાઢે ને એમ તમે રહેતા આવડે છે? વોવાય કેમ રહેવાય હે? હવે ઈ તું શીખડાવ મને. તમને કોઈ દી ઘઈઠાબાએ કઈ કીધું? તમે આ ઘરના વહુ બનીને આવ્યા હતા. આ મારે બોલાય નહીં પણ બધું ધરાર મોઢા માંગરા રાખીને બોલાવો હો. હવે ઈ તું બધે મને શીખડાવો બધું હવે. તમને શીખડાવવાની જરૂર હે. આ ઉંમરે અમારે તમને કેવું પડે ને, અમને શરમ આવે હે. માણા ઈ જોવે કે મારી વહુ ને મારો દીકરો કેમ રાજી હે. આ તો ઈ જોવે કે મારી વહુ ને મારો દીકરો કેદી હેરાન થાય. સમજી ગયા તમે? આનું કારણ આ છે. બોલી લીધું તો મને ઘડીક આરામ કરવા દો. માથું ચડાવી દીધું કકડાટિયા હોય. તમને બળતરા થાય છે અમે શીખવા જઈએ. લાવો તો ફોર વ્હીલ ની ચાબી. મારે કોઈનું ન સાંભળવું. લાવો છે માથું તમારે બા હે? ફોર વ્હીલ ની ચાબી લાવો ને. હવે શીખ તું તારે જા.
હલો હું કહું છું. હવે આવડા ઊંચું હે એનાથી ખુલે ને ના ના નિશુરી એના જ ખુલે. આ તારું ઊંચું જાય એનાથી લોક ખુલે ને આમ બંધ થઈ ગયો એટલે લોક થઈ જાય હાલો હાલો હાલ જીણકા